સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરમાં તમને બધાને મેં ત્રણ ટાઈપના રેશિયો ગુણોત્તર શીખવાડ્યા. ત્રણ ટાઈપ એટલે અંદરના સર, બાકી તો મેઇન તો ટાઈપ શું છે? ફંક્શનલ ક્લાસિફિકેશન, કાર્ય અનુસાર વર્ગીકરણ. એમાં ત્રણ છે. પહેલું પ્રોફિટેબિલિટી રેશિયો, નફાકારકતાના ગુણોત્તર. બીજું તરલતાના ગુણોત્તર, લિક્વિડિટી રેશિયો. ત્રીજું સદ્ધરતાના ગુણોત્તર, સોલ્વન્સી રેશિયો. અને છેલ્લું છે એફિશિયન્સી રેશિયો, કાર્યક્ષમતાના ગુણોત્તર. અને મેં તમને લોકોને એવું કીધું હતું કે સમ નંબર ક્યાંથી ચાલુ થાય છે? 4 to 40. 4 થી 14 તમે કરી શકો છો, પણ એમાં જો ડાઉટ હોય તો તમારે મને પૂછવાનું છે. તો આજે ત્રણ ડાઉટ છે તમારા રેશિયોની અંદર. સમ નંબર 9, 11 and 12. આ ત્રણે ત્રણ સમ આપણે પરફેક્ટલી કરીશું, બરાબર? અને સમ કરીએ, દાખલા ગણીએ એટલે ઉદાહરણ ઇલસ્ટ્રેશન જાતે કરવાના. કારણ કે એમાં આન્સર કી હોય, આન્સર જોજો. મેથડ તો આ અલગ જ છે પાછી, બરાબર? ચલો સ્ટાર્ટ કરીએ છીએ. હવે વાત આવે સો બેટા વાંચો. From the following information of tax limited calculate debt equity ratio. Debt equity ratio. લો ફર્સ્ટ પાંચ હરી લાંબા ગાળાના દેવા 8 એક ક્વેશ્ચન એક કંપની લિમિટેડ નીચે આપેલ વિગતોના આધારે દેવા ઇક્વિટી ગુણોત્તરનો દેવા ઇક્વિટી ગુણોત્તર ગણો શોધો. આપણે હવે આ કરવા માટે પહેલા તો માઇન્ડમાં સીધી ક્લિક થવી જોઈએ. સર આ બધું થોડું બેલેન્સ શીટ પાકા સરિયા વડે એટલે બધું અહીંયા હું લખીશ બેલેન્સ શીટ પાકું છે ગયું. એક અહીંયા જો નીચે સ્ટાર્ટ પડે છે. આપણે તો શું કહેવાય, કંપની ફાઇનલ એકાઉન્ટ, કંપનીના પર્સન્ટેજ પ્રમાણે લખવાનું છે. અહીંયા ઇક્વિટી, જવાબદારી, ઇક્વિટી એન્ડ લાયબિલિટી. અહીંયા એસેટ્સ, મિલકતો. આવું છે, બરાબર? હવે અહીંયા ઇક્વિટી એટલે શેર હોલ્ડર ફંડ, શેર હોલ્ડરોના ભંડોળ. આવું શીખ્યા હતા, બરાબર? પછી બે નામ આવે છે, નોન કરન્ટ લાયબિલિટી, કરન્ટ લાયબિલિટી. બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. એવું જ આની અંદર નોન કરન્ટ એસેટ, કરન્ટ એસેટ. બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો. હવે આપણે શીખ્યા છે અત્યાર સુધી. હવે આપણને જરૂર કોની હતી યાદ કરીએ તો દેવા ઇક્વિટી, ડેટ ઇક્વિટી, બરાબર? તો આની ફોર્મ્યુલાથી જ ખબર પડી જાય. ડેટ અપોન ઇક્વિટી એટલે શેર હોલ્ડર ફંડ, ઓનર્સ ફંડ, દેવા ભાગ્યા શેર હોલ્ડરોના ભંડોળ. આ તો ફોર્મ્યુલા છે. દેવા એટલે લાયબિલિટી. આમ તો તમને લોકોને યાદ કરાવો તો મેં લખાવડાવ્યું હતું તો શાળામાં 1/2, 2/3, 3/1 ઇઝીલી ખબર પડે. એ જ નામથી બી ખબર પડે. સર દેવા એટલે આ લેવાનું લોંગ ટર્મ, લાંબા ગાળાની વાત હતી. અહીંયા ભલે ડેટ ઇક્વિટી લખી, આપણે લોંગ ટર્મ ડેટ ટુ ઇક્વિટી, લાંબા ગાળાની જ વાત કરીએ. લાંબા ગાળાના દેવા અને ઇક્વિટીનો ગુણોત્તર તો આ છે.
અને ઇક્વિટી એટલે શેર હોલ્ડરનો ભંડોળ. આ મારે આ બેની જરૂર છે, આ એકની જરૂર નથી. આટલું તો ઓકે, કોઈ ડાઉટ? સારું, આ જ વસ્તુને આપણે સામે લખીએ તો બી ચાલે. હવે આની જરૂર નથી એટલે ચાલે. હવે આ બધું જે પણ હોય કે ઉધાર હોય કે જમા હોય, ડેબિટ હોય કે ક્રેડિટ હોય, આની અંદર જે પણ આપ્યું હોય એ ડેબિટ હોય કે ક્રેડિટ હોય? જમા હોય. આમાં ઊંધું હોય, આ બધું ક્રેડિટ વાળી આઈટમ હોય, આ બધી ડેબિટ વાળી હોય. બેલેન્સ શીટ પાકા છે, એમાં ઊંધું હોય, આવું શીખેલા છે, કોઈ ડાઉટ નથી. હવે આગળ જઈએ, સમજીએ તો મસ્ત એક એક કઈ વાંચતા જઈએ અને લખતા જઈએ. આની જરૂર નથી એટલે લખ જ કરતો છું, મારે જોતા નથી. આ તો એની જરૂર છે. આ ડિવાઇડ બાય આ બંનેનો ભાગાકાર કરો એટલે ચાલો જોઈએ. રીઝન એ છે કે હું આ રીતે એટલે સમજાવું છું કે તમને આ બેલેન્સ શીટ આખું સૂત્ર બી આવી જાય. ચાલો તો બેટા પહેલું શું આપ્યું? લોંગ ટર્મ લાયબિલિટી, લાંબા ગાળાના દેવા. તો એ ક્યાં આવે? નોન કરંટમાં બિન ચાલુ જવાબદારીમાં જ આવે. જે મારે જોઈએ છે તે જોઈએ તે લખીશ, નહીં જોઈએ નહીં લખું. લોંગ ટર્મ લાયબિલિટી, લાંબા ગાળાના દેવા કેટલા છે? 8. પછી લોંગ ટર્મ પ્રોવિઝન, લાંબા ગાળાની જોગવાઈઓ. એ અહીંયા આવે કેટલી છે? 4. હા 4. પછી ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ બેલેન્સ, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. નફા નુકસાનની ઉધાર બાકી. હવે આ તો જમા છે, ક્રેડિટ છે. આ તો P&L નું ડેબિટ બેલેન્સ. તો તમે લોકો યાદ કરો, પ્રોફિટ કે લોસ કોનો હોય? ઓનરનો, માલિકનો. જેમ આપણે બે ભાગ કરતા હતા, પહેલામાં લખતા હતા શેર કેપિટલ અને બીજું રિઝર્વ એન્ડ સરપ્લસ, અનામત અને વધારો. આ અનામત અને વધારાની રકમ છે. પણ આમાંથી માઈનસ થાય. આમાંથી શું થાય? માઈનસ થાય. જો હોય તો કઈ, બાકી તમને લોકોને બીજું યાદ કરાવું. અહીંથી માઈનસ એટલે સામે ફિક્ટિશિયસ એસેટ, અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકત લેવાય. તો આને આપણે ક્યાં લખાય? તો તમે લોકો યાદ કરો આપણે જૂનું ફોર્મેટ, જેમાં આ બાજુ અને આ બાજુ, એમાં અવાસ્તવિક. fictitious અવાસ્તવિક. એની અંદર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, નફા નુકસાનની ઉધાર બાકી રહે. આ ઉધાર આ બાજુ ખબર પડી. ફાઇનલ એકાઉન્ટ બનાવો, વાર્ષિક હિસાબો તૈયાર કરો તો અહીંથી માઈનસ કરીને બતાવો અંદર. પણ આપણે અહીંયા શું કરવાનું? અહીંયા તો આપણે સામે બતાવવું પડે. ફિક્ટિશિયસ એસેટ ને અહીંયા જે પણ લાવશે એમાંથી માઈનસ કરીને બતાવી દઈશું. ખબર પડી? અને જ્યારે ફાઇનલ એકાઉન્ટ વાર્ષિક હિસાબો કંપનીના કરતા હો તો અહીંયા P&L એકાઉન્ટ બેલેન્સ છે, નફા નુકસાનનું બેલેન્સ છે, એમાંથી આ માઈનસ કરીને બતાવવું પડે. જે બેલેન્સ ના હોય ને, આપણી જોડે બેલેન્સ આપેલું નથી એવું માની લઈએ, તો પછી ઉપર જે પણ રિઝર્વ અને આમાં તો આપી એમાંથી બાદ કરી. ઇન શોર્ટ આ ફેક છે. ખરેખર આપણી મિલકત છે નહીં, એસેટ છે નહીં, એટલે માઈનસ કરવાનું હોય. બરાબર? તો કેટલા આપ્યા છે માઈનસ કરવા માટે? 50,000 લખી નાખો. જે આપણે માઈનસ કરવાના આવશે શેમાંથી? આ રિઝર્વ જે આવે એમાં. જો આ જ વસ્તુ ક્રેડિટ બેલેન્સ જમા બાકી હોય તો શું થાય? પ્લસ. તો શું થાય? પ્લસ થાય. આપણે ઓલામાં શીખ્યા હતા કે P&L લાગુ કરાવો, નીચે જે પ્રોફિટ આવે એ નાખી દો, પણ લોસ આવે તો માઈનસ કરી દો. ચલો આગળ વાંચો. બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ. એ પેયેબલ છે, પેયેબલ. હવે શોર્ટ ટર્મ કહેવાય, ટૂંકા ગાળાની અહીંયા લખાય. મારે જરૂર છે નહીં લખવાનું. પછી ઇક્વિટી શેર કેપિટલ, એ તો લખવું પડશે. કેટલી? 8 લાખ. પછી પ્રેફરન્સ શેર કેપિટલ કેટલા? 2 લાખ. પછી ક્રેડિટર્સ
હવે શોર્ટ ટર્મ છે ટૂંકા ગાળાનું નહીં લખવાનું પછી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એ પણ ટૂંકા ગાળાનું શોર્ટ ટર્મ નહીં લખવાનું આપણને જરૂર નથી સમજો બાકી ફાઇનલ એકાઉન્ટમાં તો બધું આવે આપણને આ બેની જરૂર છે પહેલા નક્કી કર્યું ભાઈ એની લખો ને બીજા નેક્સ્ટ પતિ પૂરું એ ચલ આ બેનું ટોટલ કરવું પડે અને આ માઈનસ કરવું પડશે તો 10 લાખ માંથી આ 50,000 માઈનસ થાય એટલે 9 લાખ 950 થઈ ગયા આ 950 મારા માટે શું છે 1 અને આ 12 લાખ આ 12 લાખ રૂપિયા મારા માટે લોંગ ટર્મ લાયબિલિટી લાંબા ગાળાના જવાબદારીમાં એક તો જોઈએ દેવા ઇક્વિટી પહેલા દેવા પછી ઇક્વિટી દેવા ભાગ્યા ઇક્વિટી 12 લાખ ભાગ્યા 9,50,000 કેટલા થાય 1.26 અધી ક્લિયર છે કોઈ ડાઉટ છે તો પ્રોબ્લેમ ક્યાં હતો નફા નુકસાની ઉધાર પ્રોબ્લેમ ક્યાં હતો નફા નુકસાની ઉધાર અરે તમારામાંથી કોઈને એવું હતું કે સર આઉટિંગ થશે એવું લાગે આગળ આપેલું ના જાતે વિચાર આવ્યો હોય નહીં સારું ખ્યાલ આવી ગયો ચલો આગળ જઈએ 11 તમે બે જ વાંચો એટલે રેકોર્ડિંગ બોલો From the following information of Ant Capital Company Limited, calculate debt equity ratio. સાહેબ આજ શોધવાનું છે પાંચ ગુજરાતી Ant Company Limited ની બીજા વિગતોના આધારે દેવા ઇક્વિટી ગુણોત્તરની ગણતરી કરો. તો આ દેવા ઇક્વિટી ગુણોત્તરની ગણતરી કરવાની સેમ સાહેબ ફરીથી માં જોઈએ તો આ બે આઈટમ જ એના સિવાય કોઈની જરૂર નથી પણ હું તો બેલેન્સ શીટ બનાવી દઉં છું કારણ કે આમાં છે ને મને ખબર પડી ગઈ કઈ ગડબડ વાળું હશે ખબર ના આપણે બની છે આપણે તો બેલેન્સ શીટ બનાવવાનું આખું શરૂ બનાવો એટલે મજા આવી પરફેક્ટ જે જૂનું પુરાણું બનાવતા એ બનાવી દઈએ ભાગ તો ખબર જ છે કેટલા પડે 5 ક્રેડિટર લેવડદાર એ અહીંયા લખાય કરંટ લાયબિલિટી નોન કરંટ લાયબિલિટી ઇક્વિટી હવે તો ચાલશે ને આ શોર્ટમાં ગુજરાતી વાળાને તો આમાં કેટલા 1,60,000 ક્રેડિટર લેણદારો 1,60,000 પછી બિલ્સ પેયેબલ 1,40,000 1,40,000 હવે ખરેખર સમજો પણ જરૂર આવી નહીં પણ તોય લખું છું બરાબર નેક્સ્ટ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ખર્ચા ચૂકવવાના બાકી 1 લાખ નોન કરંટ એસેટ્સ બિન ચાલુ મિલકતો 12 લાખ 12 લાખ એટલે અહીંયા કહેવાય કરંટ એસેટ્સ ચાલુ મિલકતો 10 લાખ 10 લાખ ટોટલ લાયબિલિટી દેવા 10 લાખ લાયબિલિટી જેવું આ બાજુ આવે કેટલા 10 લાખ પતી ગયું હવે સાંભળો તમને એ ખબર છે આનું ટોટલ ના આનું ટોટલ સેમ થવું જોઈએ કે નહીં આ તમે આનું ટોટલ કેવું થાય થાય તો અહીંયા બી કેટલા હોવા જોઈએ તો 22 માંથી 10 લાખ શું છે લાયબિલિટી દેવું એનો મતલબ બાકી રહ્યા એ ઇક્વિટી હશે ખબર પડી જોઈએ છે મારે આ બે આપે છે બીજા બધા કેવી ઈઝી પડે આવું કરે તો હાથ છે આવડી તું શું એવું થઈ જાય અહીંયા 22 અહીંયા બી 22 22 માંથી 10 માઈનસ કરો તો 12 ઇક્વિટી છે અને આ બંનેનું ટોટલ 10 છે હવે 10 માંથી આટલા કાઢ નાખો 4 લાખ કાઢી એટલે આ 6 લાખ વધ્યા 6 લાખ શું હશે આ જોય ને ના બરાબર નોન કરાય કારણ કે તમારે ત્રણ આઈટમ છે બીજું બે થાય કૃષિ બેટા ખ્યાલ આવે છે સાક્ષી કોઈ ડાઉટ 100% ક્લિયર તો મને તો આ દેની જરૂર નથી
મળી ગઈ 6/12 0.5 6/12 0.5 એ 6 બસ લાગલ એલ કાઢ નાખવાનું પાછળ એલ એલ કે છે ચાલે કોઈ ડાઉટ નથી ને પણ તમને ડાઉટ ક્યાં હતો સાહેબ કઈ આવ્યું જ નહીં કેવી રીતે ઉભી હે એ ડાઉટ હોય પણ આવું બનાવી દેવાનું એમને નહીં કેતો કે ફાઇનલ એકાઉન્ટ આવડે ને તો આવડે જ વાર્ષિક હિસાબો તૈયાર કરો જોરદાર આ ફોર્મ્યુલા યાદ જ નહીં રાખી બાકી તમે ટેક્સ્ટ બુકમાં જોશો ને નંદે લાગી કેલ્ક્યુલેશન તો જુઓ ખાલી કે કેવું કરીને આવ્યું છે કેમ આવું આવે એ ખબર જ નહીં આવું બનાવી દો ને એટલે આપણે સેમ જે આવડે ઈઝી ચલો 12 નંબર 12 માં From the following information of R Company Limited, calculate total assets debt ratio. asset debt ratio R Company Limited ની નીચે આપેલી વિગતોના આધારે કુલ મિલકતો દેવાનો ગુણોત્તર શોધો. મિલકત દેવાનો ગુણોત્તર તો સાહેબ આ બધી આનું ફોર્મ્યુલા શું છે ઉપર મિલકત એસેટ નીચે ડેટ ઉપર મિલકત લખો નીચે દેવા લખો તો સબ એસેટ એટલે મિલકતો અને ડેટ એટલે આ લેવાની આપણે ખ્યાલ આવે કે નહીં નામથી જ તારું ટોટલ છે 22 લે 22 લાખ ભાગ્યા 6 લાખ જો આમાં કરવું હોય તો અલગ છે આમાં બીજું કરાવું છું આ સમજાવું છું આવડે કે આવડે પ્રોપરાઇટર કે તો ઓનર આ પ્રોપરાઇટર ઓનર માલિક 12 લાખ ભાગ્યા 22 લાખ આ બંનેનો ડિવાઇડ કરો એટલે પ્રોપરાઇટર રેશિયો મળી જાય માલિકી ગુણોત્તર મળી જાય બધી ઠીક છે અત્યારે તો આપણે આ કરવાનું છે ને મને 9 છે બનાવીશ તો શું બનાવી દેવાનું કોઈ ઝંઝટ જ નહીં ચલો બનાવી બોલો વાંચો Preference share capital. Preference share મૂડી 6 લાખ. આ કોણ છે જોઈએ ને તો આટલા જ નહીં બીજું બધું આગળ થઈ ગયા હારું હોદો બેલેન્સ શીટ પાકું કરો પ્રેફરન્સ કેટલા છે 6 લાખ. Equity share capital 10 lakh. Equity share મૂડી 10 લાખ. એટલે આ બંને ભેગા થઈને આપણને નંબર થઈ ગયો મારો પહેલું ઇક્વિટી માટે એટલે શેરહોલ્ડરમાં કંટ્રોલ હતી પછી Reserve and surplus 2 lakh. પછી એક બાજુ લવાનું બધું કરી દો 2 લાખ. આ વનજ છે બધું ઓનરનું માલિકનું જ છે પછી Non current liabilities 4 lakh. ચાલુ જવાબદારીઓ 4 લાખ. Current બસ આની તો જરૂર હતી પછી current liabilities 4 lakh. ચાલુ જવાબદારી 4. આની તો જરૂર છે નહીં આમાં આના સિવાય કઈ હોય ખરા ટોટલ કરજો 26 લાખ તો અહીંયા 26 હોય તો અહીંયા બી આની જરૂર છે મને હા. આ એસેટ મિલકતો મળી ગઈ લો 26 ને ડેટ દેવા ચાલ 6.5 પતિ કેમ કેટલો અઘરો દાખલો છે કેટલું હાર્ડ છે નહીં ખુરશી હાર્ડ છે અને હાર્ડ નહીં લાગે ખુરશી લાગે તો ખબર પડે છે હવે વિચારજો ફાઇનલ એકાઉન્ટ આવડે ના એક બી ફોર્મ્યુલા યાદ નહીં રાખવી પડે ગેરંટી આપું સમજ્યા હશો તો હું કોર્સ પતવાની રાહ જોઉં બસ તમે બી એવી રાહ જોવો છો અરે તમે કેમ રાહ જોવો છો પતવાની હું તો પછી ઓલી નાની નાની મહેનત કરવા તમે લોકો આગળ લઈ જાઓ એના માટે રાહ જોઉં છું પણ તમે લોકો લેફ્ટ થવાની રાહ જોવો છો નહીં ના કામ તો કરવું છે ખતરનાક કરવું છે અહીંયા જે બેઠા
થશે એના માટે રિઝલ્ટનો ડિફરન્સ તો બતાવવો જ પડશે. ચલો તો પતી ગયું. કન્ફર્મ હવે કોન્ફિડન્સ થી આવડશે. બરાબર. તો માની લઉં છું કે 3 પાર્ટ્સ જે પહેલા છે એ કમ્પ્લીટ. હવે ફોર્થ પાર્ટ એકદમ ઈઝી પાર્ટ. બરાબર. એ શરૂઆત કરીએ. धार्मिक ने सारा फ्रेंड्स क्या है बेटा શું એટલે ભણવાનું એવું શું ચાલે એટલે રેકોર્ડિંગ કામ કેવું છે અચ્છા અને દીક્ષિત એના પછી તો મને લાગતું નહીં અત્યારે માહોલ પ્રમાણે અમારે ટાઈમ ટેબલ ચેન્જ કરવું પડશે ઓનલાઈન ચાલુ કરવું પડશે એવું લાગી રહ્યું છે આગે બગાડવું નથી ને યાર આટલા બધા આ એમને ઇન્શોર બગાડવું નથી બગાડતા તો અમે નથી આ રેકોર્ડિંગ આપીએ છીએ તો ઉપરથી ઓલા કરતા આ બેસ્ટ તમે કમ્પેર કરજો પહેલા રેકોર્ડિંગ અહીંયા જે કર્યા એના કરતા રેકોર્ડિંગ બેસ્ટ હવે જોઈએ શું કરે four parts पहला profitability ratio नफाकारिकताना गुणोत्तर થઈ ગયા 4 liquidity ratio तरलता 2 complete solvency ratio 4 સદ્ધરતા 4 વધી ગયા અને આજે હવે આપણે કરીએ એફિશિયન્સી રેશિયો 4 કાર્યક્ષમતાના ગુણોત્તર આના 4 આજે કરીએ બરાબર આના 4 2 4 કમ્પ્લીટ હવે આ 4 આપણે કરવાના છે પહેલા તો આની અંદર શું આવે છે ટર્ન શોર્ટમાં કહું તો આની અંદર આવે છે ટર્ન ઓવર ગુજરાતીમાં કહેવાય ઉધળો આની અંદર બધા ઉધળા બરાબર આ બેટા ઓલું છે ખરાબ થઈ ગઈ છે એની વાત જેમ આપણે ઇંક નાખીએ છીએ પણ બરાબર નહીં બરાબર કે થાય છે બરાબર ચાલે ઓકે આગે ભરીને ચાલે છે ખરા તો ટર્નઓવર ઉધળો એફિશિયન્સી કાર્યક્ષમતા આની અંદર 4 રેશિયો 4 આપેલા છે આપણને પહેલું છે સ્ટોક ટર્નઓવર સ્ટોક નો ઉધડો બીજું છે વર્કિંગ કેપિટલ ટર્નઓવર કાર્યશીલ મૂડીનો ઉધડો ડેટર્સ ટર્નઓવર દેવાદારનો ઉધડો ક્રેડિટર્સ ટર્નઓવર લેણદારનો ઉધડો આ 4 આપણે શોધવાના સ્ટોક ટર્નઓવર વર્કિંગ કેપિટલ ટર્નઓવર ડેટર્સ ટર્નઓવર ક્રેડિટર્સ સ્ટોક નો ઉધડો કાર્યશીલ મૂડીનો ઉધડો દેવાદારનો ઉધડો લેણદાર આ 4 નામ આપણે અહીંયા કરવાના છે થોડુંક યાદ રાખવાની ટ્રીક ટ્રાય કરો જો તમને ખબર પડી જાય જ્યારે મેં તમને આ કરાવ્યું પ્રોફિટેબિલિટી રેશિયો નફાકારકતાના ગુણોત્તર ત્યારે 4 નામ હતા એ 4 નામ છે બીપી રેશિયો એનપી રેશિયો
જીપી એનપી ઓપરેટિંગ રેશિયો ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો આ ઓપરેટિંગ રેશિયો નું બીજું નામ છે ઓપરેટિંગ કોસ્ટ અને અહીંયા ઓપરેટિંગ પ્રોફિટ આવું કહી શકાય એટલે ખબર હોવી જોઈએ ખાલી ઓપરેટિંગ રેશિયો કે શું કરવાનું કોસ્ટ રેશિયો ગુજરાતીમાં કહીએ કાચા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફાનો ગુણોત્તર કામગીરી ગુણોત્તર કામગીરી નફાનો ગુણોત્તર બરાબર છે ને બાળકો આ કામગીરી પડતર ગુણોત્તર પણ કહેવાય અને આ કામગીરી નફા ગુણોત્તર છે આ આપણે શીખ્યા છે આની અંદર એક ટ્રીક એવી હતી કે સર નીચે જે લખીએ છે ને આપણે એ નીચે વેચાણ બરાબર આવે divide by sales into 100 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 આગે વેચાણ અહીંયા તો બધા મતો જ અને ઉપર શું લખતા હતા જે નામ છે જીપી તો જીપી કાચો નફો એનપી તો એનપી ચોખ્ખો નફો ઓપરેટિંગ કોસ્ટ તો ઓપરેટિંગ કોસ્ટ કામગીરી પડતર તો કામગીરી પડતર ઓપરેટિંગ પ્રોફિટ કામગીરી નફો તો આવું કરતા આમાં કોઈ ચિંતા નથી બરોબર સેમ વસ્તુ હવે હું આની અંદર કહેવા જઈ રહ્યો ઉથલો ટર્નઓવર ઊંધું કરવાનું એટલે આ જીપી તો જીપી એનપી તો એનપી આ ઉપર લખતા હતા એની જગ્યાએ નીચે અહીંયા નામ શું છે સ્ટોક તો ભાગ્યા એવરેજ સ્ટોક સરેરાશ સ્ટોક ખ્યાલ अच्छा અહીંયા નામ શું છે વર્કિંગ કેપિટલ ડિવાઇડ બાય નેટ વર્કિંગ કેપિટલ કામ કાર્યશીલ મૂડી ચોખ્ખી કાર્યશીલ મૂડી અહીંયા નામ શું છે ડેટર્સ દેવાદારો એવરેજ ડેટર્સ સરેરાશ દેવાદારો અહીંયા છે ક્રેડિટર્સ એવરેજ ક્રેડિટર્સ લેણદારો સરેરાશ લેણદારો ખબર પડી શું કરું સેમ કોન્સેપ્ટ પણ ઉપરની જગ્યાએ નીચે લખવાનું ગુજરાતી તો હું ઉથલો એટલે ઊંધું કહું તો નીચે ઉપર કરતા હતા એની જગ્યાએ નીચે આ નામ પ્રમાણે નીચે આપ કોઈ ડાઉટ 100% ક્લિયર થાય છે સેટ પ્રોબ્લેમ નહીં રાઈટ કે ફોર્મ્યુલા યાદ રખાવડાવી છે અને કોન્સેપ્ટ આ જ છે બીજો કોઈ કોન્સેપ્ટ નથી પાછો હવે ઉપરની બધી જે છે નામ તો ઉપરના નામ કેવી રીતે યાદ રહે તો સમજીએ ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક ક્યાં હોય ટ્રેડિંગમાં વ્યાપાર ખાતામાં સાચી વાત છે અને વેપાર ખાતામાંથી આપણને ઓલો 3 નું ટોટલ કરીએ શું મળે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ વેચેલ માલની પડતર યાદ આવે છે બસ એ જ લેવાનું વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ અપોન એવરેજ આ ફોર્મ્યુલા થઈ ગઈ બોલો ફોર્મ્યુલા બેટા ખબર પડી પહેલા કેવી રીતે લાયા પછી ઉપર કેવી રીતે લખીએ ઓકે ને સાક્ષી ઓકે ભૂમિ વાંધો નહીં માર્ક્સ ભલે ના આવે પણ ચાલે ના આપણે લાવીશું મહેનત કરીશું પ્રેક્ટિસનો ટાઈમ કાઢવો પડશે એ રીતે વર્કિંગ કેપિટલ ટર્ન આમાં પણ એવું જ COGS વેચેલ માલની પડતર ભાગ્યા ચોખ્ખી કાર્યશીલ નેટ વર્કિંગ કેપિટલ આની અંદર તમારે બે ઓપ્શન આવી રીતે પણ થાય અને બીજું સેલ્સ
વેચાણ ભાગ્યા આ લખી શકાય. બંને ઓપ્શન એક્ઝામમાં ના આપ્યો શું કરવાનું? બે વાર સમ કરવાનું. એક વાર આ લઈને કરવાનું, એક વાર આ લઈને, બંને કરી મૂકી દેવાનું. તમે કહેશો પણ આ શું છે? વર્કિંગ કેપિટલ કાર્યશીલ મૂડી શું છે? આ કેવી રીતે મળે? તો તમને લોકો યાદ કરો આની અંદર લિક્વિડિટી રેશિયો તરત આની અંદર કરંટ એસેટ અપોન કરંટ લાયબિલિટી યાદ છે? ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા કરતા એ જ વસ્તુ કરંટ એસેટ માઈનસ કરંટ લાયબિલિટી એટલે આપણને મળી જાય નેટ વર્કિંગ કેપિટલ. ચાલુ મિલકતો માઈનસ ચાલુ દેવા, અહીંયા માઈનસ કરો એટલે તમને શું મળી જાય? ચોખ્ખી કાર્યશીલ મૂડી. જો આ બંનેને ડિવાઈડ કરો, ભાગાકાર કરો, તો અહીંયા ચાલુ ગુણોત્તર કરંટ રેશિયો મળે અને એ બંનેને માઈનસ કરો તો આ મળે. કોઈ ડાઉટ? હવે તમે વિચાર લો, પેપર કાઢવા વાળો હોશિયાર એ શું કરે ખબર તમને લોકોને? સ્ટોક ટર્નઓવર પૂછે, આ પૂછે, પછી આમાંથી ગ્રોસ પ્રોફિટ રેશિયો અને નેટ પ્રોફિટ રેશિયો પૂછે, કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, અને આમાંથી કરંટ રેશિયો પૂછે. એટલે બધું કવર થઈ ગયું. જુઓ આની અંદર જીપી ગ્રોસ પ્રોફિટ રેશિયો એટલે સીઓજીએસ આવે, વેચાણ માલની પડતર આવે, સેલ્સ આવે, વેચાણ આવે, તો આનો ઉપયોગ થઈ શકે. નીચે કરંટ રેશિયો પૂછે એટલે કરંટ એસેટ કરંટ લાયબિલિટી અહીંયા ડિવાઈડ કરીને ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા ભાગાકાર કરીને લાવવાનો અને એને માઈનસ કરીને અહીંયા વાપરવાનું. એટલે એક જ સમ પૂછે ને ચાર વસ્તુ પૂછી. તમને એવું લાગે આ બધી બાજુથી પૂછી નાખે, પણ થાય છે ને કનેક્શન. કેલ્ક્યુલેશન એક જ વાર કરવાનું થાય, તમારું ગણવાનું કેટલી વાર થાય? એક જ વાર. અને આ ચારમાં ખાલી વેલ્યુ મૂકવાનું. સમજાઈ જાય? ધાર્મિક ખ્યાલ આવે બેટા? ક્યાંથી તકલીફ પડી? ક્યાંથી કઈથી ચાલુ કરું? અચ્છા, તો હું અહીંયા નફાકારકતાના ગુણોત્તરથી ચાલુ કરું. હા, નફાકારકતાના કેટલા ગુણોત્તર છે? કયા કયા હતા? કાચો નફો, ચોખ્ખો નફો અને કાચા માલની પડતર અને કામની નફા. અચ્છા, તો આ તો આવડે છે તને? તું કહે છે ને પહેલાથી ચાલુ કરો. ભેગા પૂછી શકાય એની વાત કરે છે. અચ્છા, એ તો એક્ઝામમાં પૂછાશે, આપેલું હશે. તને શું કહેશે? આટલું શોધો. હું નામ આપી દઉં, કાચા નફાનો ગુણોત્તર શોધો. એક દાખલો પૂછશે, એની અંદર કયું કયું પૂછી શકે? તો કાચા નફાનો ગુણોત્તર શોધો. એ જ દાખલાની અંદર તને કે સ્ટોકનો ઉછળો શોધો. એ જ દાખલામાં તને એવું કે ચાલુ ગુણોત્તર શોધો. અને એ જ દાખલામાં એવું કે કાર્યશીલ મૂડીનો ઉછળો શોધો. આ ચાર ભેગા પૂછી શકે. કેમ પૂછી શકે ચાર ભેગા? આ કાચા નફાના ગુણોત્તરમાં મારે કાચો નફો જોઈએ, તો કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. હવે તને કાચો નફો વેચાણ આપેલો હોય તો કાચો નફો અને વેચાણનો ઉપયોગ કરીને આપણે વેચેલ માલની પડતર શોધીશું. એ ખબર છે? તો એના પરથી વેચેલ માલની પડતર મળી જાય તો આ પણ એની જોડે પૂછી શકે. પછી ચાલુ ગુણોત્તર પૂછે એટલે ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું છે? ચાલુ ગુણોત્તર ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા. શું છે? હવે ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા કરો એટલે ચાલુ ગુણોત્તર મળી. હવે પછી એને પૂછ્યું કાર્યશીલ મૂડી, તો કાર્યશીલ મૂડીમાં ચાલુ મિલકત માઈનસ ચાલુ દેવા કરવાના એટલે કાર્યશીલ મૂડી મળી જાય. તો એક જ વસ્તુ શોધી હોય બંનેમાં ઉપયોગમાં લેવાય. એટલા માટે આ ચારનું ભેગું કરી લોકો પૂછી શકે. કેમ પૂછી શકે? ક્લિયર? કોઈ ડાઉટ છે? બધાને ક્લિયર ને? આ ભેગા આવવાનું રિઝલ્ટ એ જ છે. ગ્રોસ પ્રોફિટ રેશિયો, સ્ટોક ટર્નઓવર, કરંટ રેશિયો, વર્કિંગ કેપિટલ ટર્નઓવર. આ બધા ભેગા પૂછી શકે કારણ કે કેલ્ક્યુલેશન એક અને અંદર ઉપયોગ ઘણી બધી જગ્યાએ છે. ચલો આમાં કોઈ ડાઉટ નથી, બરાબર ને?
આગળ જોઉં છું નેક્સ્ટ. તો આ થઈ ગયું આ થઈ ગયું એટલે બધું સ્ટાર્ટિંગ ભૂલી ના જતા. વચ્ચેની વાર્તામાં સ્ટાર્ટિંગ ક્યાંથી થયું તે નહીં ખબર. આવું થાય. સ્ટાર્ટિંગ અહીંથી થયું સ્ટોક છે એવરેજ સ્ટોક. વર્કિંગ કેપિટલ ડેટર્સ એવરેજ ડેટર ક્રેડિટર એવરેજ ક્રેડિટ. ગુજરાતીમાં તો સ્ટોક તો સરેરાશ સ્ટોક, કાર્યશીલ મૂડી તો કાર્યશીલ મૂડી ચોખ્ખી, દેવાદારો તો સરેરાશ દેવાદારો, લેણદારો સરેરાશ. હવે આની અંદર છે ને હું થોડું ચેન્જ કરીશ. અત્યાર સુધી સમજાવવા માટે બરાબર છે. આ ડેટર્સ દેવાદારો કંપની ફાઇનલ એકાઉન્ટમાં હોય ક્યાં? કંપની ના વાર્ષિક હિસાબોમાં કઈ જગ્યાએ હોય? એનું નામ શું છે? ટ્રેડ વેપારી લેણા. શું નામ છે? તો અહીંયા છે ને એવરેજ ટ્રેડ રિસીવેબલ સરેરાશ વેપારી લેણા અરે દેવા લેણા સરેરાશ વેપારી લેણા આવું લખાય. કેમ? કંપનીમાં નામ શું છે? ટ્રેડ પેયેબલ અને ટ્રેડ રિસીવેબલ. હવે જેનો ફાઇનલ એકાઉન્ટ ના ખબર હોય એટલે તારા દેખાડું ચિંતા ના કરે. તારા દેખાડવા વાળા જતા રહે આપણે શાંતિ. કોઈ ડાઉટ? ક્લિયર છે? તો ટ્રેડ રિસીવેબલ ટ્રેડ પેયેબલ તો અહીંયા લખાય એવરેજ ટ્રેડ રિસીવેબલ એવરેજ ટ્રેડ પેયેબલ. અહીંયા ટ્રેડ પેયેબલ સરેરાશ વેપારી લેણા સરેરાશ વેપારી દેવા. આ નામ બદલાઈ જાય કેમ? કંપની છે એટલે. કોઈ ડાઉટ એટલામાં? અચ્છા ઉપરની વાત કરીએ સાહેબ ડેટર દેવાદાર. મને તું જવાબ આપ સાનિધ્ય બેટા. દેવાદાર તમે ગભરાવાનું. હું બધા કામ આપી દઉં તો ચાલુ જ નહીં કર્યું, ખાલી પેપર જ આપ્યું ને તમને લખવા. દેવા ડેટર દેવાદારો ડેટર. આપણે શું કરીએ તો ડેટર થાય? એટલે એવું આપણે એને પૈસા આપીએ તો એનો ડેટર કહેવાય. અચ્છા ખોટું બોલે. પૈસા આપો ડેટર ના કહેવાય તો તેને લોન આપી કહેવાય. આપણે એને લોન આપી કહેવાય. બીજું કઈ કરીએ? પૈસા લઈએ તો લાયબિલિટી છે તો લેવાના થાય નહીં તો આવવાના થાય પાછા. તો થાય જ નહીં ડેટર. ખાલી ખાલી નામ આપે છે થતા છે. હું કહું છું પૈસા આપો લો તો લોન કહેવાય. એમાં દેવાદાર ને લેણદાર નો લેવા દેવા નહીં. ધાર્મિક ખબર પડી? વસ્તુ વેચીએ ત્યારે આપણે ધંધો કરીએ લે આપણો શું છે? ધંધો છે. તમે સેલ કરો તો ડેટર થાય ને. પૈસા આપો ડેટર થોડી જાય કહેવાય. ડેટર દેવાદાર કહેવાય પણ એ લોન છે ધંધો નથી. આપ ખબર પડી? તો આની અંદર છે ને ઉપર નામ શું લખાય? ડેટર્સ ટર્નઓવર દેવાદાર નો ઉતરો તો સામે નામ છે ક્રેડિટ સેલ્સ ઉધાર વેચાણ. શું લખાય? ઉધાર વેચાણ કરો ને તો થાય. હું શેર કરું ક્રેડિટ તો ડેટા કહેવાય. તો એને અહીંયા ઉપર ફોર્મ્યુલામાં આ લખાય સેમ વે નીચે ક્રેડિટર્સ ટર્નઓવર લેણદારનો ઉતરો શું હોય? આ ક્રેડિટ પરચેઝ ઉધાર ખરીદી કરો તો પૈસા ચૂકવવાના થાય. અને એના પરથી આ ફોર્મ્યુલા બની. ફોર્મ્યુલા બનવાનું કારણ શું છે? આ સિમ્પલ. કોને ડાઉટ છે? કોઈ જેને ડાઉટ છે? ખબર નથી પડતી? 100% ક્લિયર થાય છે? તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. ફોર્મ્યુલા તો થઈ ગઈ, પતી ગઈ. ચાર ફોર્મ્યુલા થઈ. હવે તમે સર એવરેજ એટલે સરેરાશ એટલે શું? ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડ બાય 2. શરૂઆતનો વત્તા આખરનો ભાગ્યા 2. હવે તમને એવરેજ સ્ટોક કે ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડ બાય 2.
શરૂઆતનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2 એટલે એને કહેવાય સરેરાશ સ્ટોક. બીજી વાત કરીએ એવરેજ ટ્રેડ રિસીવેબલ ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલ ડિવાઇડ બાય 2. શરૂઆતના વેપારી લેણા પ્લસ આખરના વેપારી લેણા ભાગ્યા 2. એવરેજ ટ્રેડ પેબલ ઓપનિંગ ટ્રેડ પેબલ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ પેબલ ડિવાઇડ બાય 2. શરૂઆતના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા 2. હવે શરૂ વત્તા આખર ભાગ્યા 2 કરો ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડ બાય 2 કરો એટલે એવરેજ મળી જાય. એવરેજ એટલે શું? બે નું ટોટલ ભાગ્યા 2 સરેરાશ x બાર એના જેવું બધી. તો અહીંયા ફોર્મ્યુલા બધી પૂરી. એક વસ્તુ જે બાકી છે એ હું શીખવાડું તમને. આપણે એક સમ જો જેની અંદર આ બે પૂછ્યું કારણ કે આ બે તો બહુ ઈઝી છે, આમાં તો કંઈ કરવાનું નથી. એક્સરસાઇઝમાં 18 and 19 ચલો એ આ બાજુ કરીએ. 18 અને 19 અત્યારે કરી રહ્યા છીએ. આ છેલ્લા બે ચલો બધા 18 નંબર જોઈએ. બરાબર વાંચ. From the following information of B Company Limited, calculate debtors turnover and collection period in days. ડેટર્સ ટર્નઓવર દેવાદારનો ઉધડો શોધો. ગુજરાતી બી કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે દેવાદારોનો ઉધડો અને ઉઘરાણી મુદત દિવસોમાં ગણો. જો મુદત અઠવાડિયા કે મહિનામાં ગણીએ તો શું જવાબ આવે? સારું સમજી દિવસ અઠવાડિયા મહિનામાં પૈસા મળે. સમજો આ દેવાદાર પૈસા લેવાના ડેટર્સ પાસેથી પૈસા લેવાના તો કેટલા દિવસમાં આપીશ ભાઈ પૈસા? બોલ તો કેટલા મહિનામાં આપીશ? કેટલા અઠવાડિયામાં આપીશ? આવું આપણને ખબર એ શોધવાનું છે પછીની વાત. પહેલા તો આપણે આ શોધવાનું. એક જ શીખવાડો છે આવશે તો દેખા જાય. અત્યારે પેલા ઇન્ફોર્મેશન નીચે બોલો. ટોટલ સેલ્સ 4,50,000. હવે સમજો ટોટલ સેલ્સ કુલ વેચાણ કેટલું છે? 4,50,000. પછી શરૂઆતના દેવાદારો 13,000. Opening debtors 70,000. ઓપનિંગ ડેટર્સ શરૂઆતના દેવાદારો કેટલા? 70,000. પછી શરૂઆતની લેણી મૂડીઓ 20,000. ઓપનિંગ ગેટ્સ રિસીવેબલ 20,000. શરૂઆતની લેણી ઊંડી 20,000. પછી લેણદારો શરૂઆતના 45,000. ઓપનિંગ ક્રેડિટર્સ 45,000. ઓપનિંગ ક્રેડિટર્સ શરૂઆતના લેણદારો કેટલા? 45,000. 45,000. ક્રેડિટ સેલ્સ 3,65,000. ઉધાર વેચાણ 3,65,000. ભાઈ આ સેલ્સ છે ટોટલ સેલ્સ એમાંથી ક્રેડિટ ઉધાર કેટલા છે? 3,65,000. 3,65,000. આખરના દેવાદારો 50,000. ક્લોઝિંગ ડેટર 50,000. ક્લોઝિંગ ડેટર આખરના દેવાદારો 50,000. પછી આખરની લેણી મૂડીઓ 6,000. ક્લોઝિંગ બિલ્સ રિસીવેબલ 6,000. આખરની લેણી ઊંડી 6,000. પછી લેણદારો આખરના 48,000. ક્લોઝિંગ ક્રેડિટર્સ 48,000. ક્લોઝિંગ ક્રેડિટર્સ આખરના લેણદારો કેટલા? 48,000. 48. બોલો કોઈ ડાઉટ? પતી ગયો સર? ચાલો હવે સાંભળો ત્યાંથી મારે શું શોધવાનું છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. સર ડેટર્સ ટર્નઓવર દેવાદારનો ઉધડો. ડેટર્સ એટલે પૈસા લેવાના. ક્યારે? ઉધાર વેચાણ કરો તો ક્રેડિટ સેલ્સ કરો તો. તમારે ક્રેડિટ સેલ ની અહીંયા જરૂર છે? અહીંયા છે મારે ક્રેડિટ સેલ છે વાંધો નહીં. આ લાલ લાલ કલરનું છે ને લઈ લે. તો ઉપરનો તો આન્સર મળી ગયો 3,65,000 સાહેબ મળી ગયું. નીચે છે ડેટર્સ દેવાદાર એટલે મારે પૈસા લેવાના એટલે ટ્રેડ રિસીવેબલ
વેપારી લેણા વેપાર કર્યું એના પૈસા લેવાના ટ્રેડ રિસીવેબલ કોઈ ડાઉટ એટલામાં અચ્છા હવે આમાંથી પૈસા લેવાના ક્યાં ક્યાં છે સર અને આને કામ કરવું છે બધું લેવાનું અને બિલ્લું છે બધું આપવાનું હે ને બ્લુ કલરનું છે આપણા માટે શું છે જવાબદારી છે લાયબિલિટી ક્રેડિટર્સ ને ચૂકવવાના શું મારે આગળની જરૂર છે ના મારે તો ખાલી આની જરૂર છે તો સાહેબ કેમ આપ્યું છે કન્ફ્યુઝ કરવા તમે કન્ફ્યુઝ થાઓ અને ખોટું કરો એક્ઝામમાં એટલે ખબર પડે છે કે આખું તો મારે તો એવરેજ સરેરાશ જોઈએ તો સરેરાશ તો એવરેજ ટ્રેડ રિસીવેબલ વેપારી લેણા તો શીખવાડો ને શરૂઆતના વત્તા આખરના ભાગ્યા તો આ શરૂઆતના બે કેટલા છે ટ્રેડ રિસીવેબલ વેપારી લેણા 90,000 આ આખરના કેટલા છે 56,000 ટ્રેડ રિસીવેબલ વેપારી લેણા આ બંનેનું ટોટલ ભાગ્યા 2 90,000 પ્લસ 56,000 90 પ્લસ 56 divided by 2 એટલે એવરેજ મળી જાય સરેરાશ મળી જાય 70 આવડે કે ના આવડે ખબર પડે કે તો 73 મળી ગયા તો આના 65 એટલે 73,000 આવ્યો હા ખાલી ઘર પતિ 5 ટાઈમ્સ 5 વખત ઉભરાય છે એટલે કે ટર્નઓવર થાય ખવડિયાની સેજ બી ડાઉટ છે હવે આ જ સમની અંદર હું તમને આના પછીનું કરાવી દઉં પછીનું જાતે કરવાનું સપોઝ અહીંયા તમને એમ કે ખરીદી કરી છે ક્રેડિટ પરચેઝ ₹3,00,000 ઉધાર ખરીદી 3 લાખની કરી બરાબર તો શું મળે આપણને ક્રેડિટર્સ ટર્નઓવર એટલે ઉપર ઉધાર ખરીદી અને નીચે એવરેજ ક્રેડિટર એટલે કે ટ્રેડ પેબલ વેપારી દેવા તો જે વેપારી દેવા તો આ છે આ એક અને આ બે એ બંનેનું ટોટલ ડિવાઇડ બાય 2 46,500 આવશે કદાચ 46,500 જવાબ ખબર પડે છે નહીં તો ક્રેડિટ પરચેઝ અહીંયા ક્રેડિટ પરચેઝ છે કેટલું 3 લાખ 3 લાખ અને આ સરેરાશ આ ક્રેડિટર્સ અમારા માટે પેબલ છે બંને ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડ બાય 2 45 પ્લસ 48 ડિવાઇડ બાય 2 એટલે 46,500 એટલે 46,500 કેટલા થાય 6.45 તો આજ સમમાં બંને શીખવાડ દો પાછળનું જાતે કરજો આવડે નહીં હવે જે સમજવાનું છે એ સર ડેટર્સ એટલે પૈસા લેવાના છે તો કેટલા દિવસમાં તો ડેઝ વર્ષના કેટલા દિવસ હોય અહીંયા કેટલા લેવાનું કીધા છે સામાન્ય રીતે વર્ષના 365 દિવસ હોય 365 ડેઝ પણ એ કે 360 નો દાખલો 360 લેવાના બહુ મીઠી મારવાની એક એવું કરવાનું ના કે 365 લેવાના બરાબર અચ્છા વીક કેટલા હોય અઠવાડિયા મહિના કેટલા હોય ખબર પડે છે હવે સાંભળો આની જોડે પૈસા લેવાના ભાઈ કેટલા દિવસમાં આપે કેટલા અઠવાડિયામાં આપશે કેટલા મહિનામાં આપશે in how many days we will receive money in how many weeks and in how many months તો કેવી રીતે મળે સિમ્પલ ઉપર કેટલો આવ્યો આન્સર બસ આને ડિવાઇડ બાય 5 બોલો 7 આટલા દિવસમાં પૈસા આપશે કલેક્શન પીરિયડ ઉઘરાણી આટલા દિવસમાં આવશે આને કરો આટલા અઠવાડિયામાં આટલા વીકમાં પૈસા આવશે 2.4 આટલા મહિનામાં પૈસા આવશે જે પૂછો ચિંતા ક્યાં કોઈ કે સાહેબ ક્રેડિટર માટે તેમાં ચૂકવવાના હોય પેમેન્ટ પીરિયડ
અહીંયા લેવાનું હોય તો તમે આપવાનું હોય તો આગળ વાત ને 360 52 અને 12 એનો આન્સર કેટલો આવે છે 6.4. તો 6.45 બધા બોલો 55. આટલા દિવસમાં પૈસા આપવાના જો લેવાના છે 72 દિવસમાં અને આપવાના 55 દિવસ પછી 8.06. સર આટલા દિવસમાં પૈસા મળે અને આટલા દિવસમાં ચૂકવી મહિના આટલા મહિના પૈસા આપી દેવા પેમેન્ટ પીરિયડ ચૂકવણીના દિવસો 1.86. પછી ખબર પડી ગઈ કે નહીં આવડતું મારા તરફથી છે મારા તરફથી ચેપ્ટર બધા ઇલસ્ટ્રેશન ઉદાહરણ કરી નાખવાના ટેક્સ્ટબુક ના ખાલી 19 જ દાખલા આટલા જ જે પાછળ ના કરે હવે એટલા તો છે ક્યાં નથી બીજું છે કે બધું પાંચ ના બરાબર છે આટલામાં ચાલો અહીંયા આગળ જુઓ ભાઈ કરી દેજો